श्री रामचंद्र भगवान की जय। लोकाभिरामं रणरंगधीरं राजीवनेत्रं रघुवंशनाथं कारुण्यरूपं करुणाकरन्तं श्रीरामचन्द्रं शरणं प्रपद्ये। आये हनुमंत बिराजिए, कथा कहूँ मति अनुसार। प्रेम सहित गादी धरू, पधारो पवन कुमार। सियावर रामचंद्र की जय। रामायण सीताराम गुणग्राम, पुण्यारण्य विहारिणो, वंदे विसूत विज्ञानो, कवीश्वरो कपीश्वरो। सीता અને રામના ગુણ ગાન રૂપી જંગલમાં સદૈવ વિહાર કરનાર આદિ કવિ વાલ્મીકી અને કપિપતિ હનુમાનજી મહારાજ ની આ બંને સ્તુતિ એક મંત્રમાં કહેલી છે. વાલ્મીકીની વંદના કરવી જ જોઈએ, કારણ કે રામાયણના એ આદિ કવિ છે. અને હનુમાનજી એના વગર તો આગળ જવાય જ નહીં, કારણ કે રામાયણના પરમ શ્રોતા છે અને પરમ વક્તા પણ છે. હનુમાનજીમાં બે વસ્તુ છે, એક પરમ શ્રોતા પણ છે અને પરમ વક્તાય છે. એક વખત માણસ પરમ વક્તા બને પછી પરમ શ્રોતા બનવું કઠિન લાગે છે. એક વખત વક્તા બની જાય પછી સાંભળવાનું મુશ્કેલ પડે છે. મનમાં એમ થાય કે હું કેમ સાંભળું. ત્યારે હનુમાનજીને ધન્ય છે, પરમ વક્તા હોવા છતાં પણ પરમ શ્રોતા પણ છે. ગમે એવો કથાકાર કથા કરતો હોય તો પણ આઈએ હનુમંત બિરાજીએ એમ કે એટલે મારુતિ કોઈ ને કોઈ રૂપ લઈને બેસી જાય છે. આટલા નિષ્ઠાવાને શ્રોતા છે. તો સીતારામજીના ગુણગાન રૂપી જંગલમાં વિહાર કરતા આદિ કવિ વાલ્મીકી અને હનુમાનજી બાબાના ચરણારવિંદમાં નમસ્કાર કરીને અને નમસ્કાર કર્યા. અને બે વિજ્ઞાન રૂપ છે, ખાલી જ્ઞાન રૂપ નથી, વિશેષ જ્ઞાન, વિસ્તૃત જ્ઞાન છે. જ્ઞાન કરતા વિજ્ઞાનનો દરજ્જો ઊંચો છે. જો તમે સંસારની દૃષ્ટિ લેશો તો પણ પ્રમાણ મળશે કે જે માણસમાં જ્ઞાન પેદા થાય એ કેવળ પોતાનું કલ્યાણ કરી શકે છે.
જ્ઞાન કેવળ આત્મધારક હોય છે, પણ વિજ્ઞાનની શોધ આખા જગતને ઉપયોગી થાય છે. આટલો ફરક છે. મને ને તમને જ્ઞાન લાગે તો આપણા એકનું કલ્યાણ થઈ જાય, પણ કોઈ માણસને વિજ્ઞાનની નવી સૂઝ સૂઝે તો એકલા પૂરતી મર્યાદિત નથી. એ વિજ્ઞાનની શોધ આખા જગતને કામ આવે. એ કઈ એક પૂરતું મર્યાદિત નથી. એટલા માટે જ્ઞાન કરતા વિજ્ઞાનનો દરજ્જો ઊંચો છે. પછી ખોટે માર્ગે વળે તો વિનાશ કરે. બાકી જ્ઞાન કરતા વિજ્ઞાનનો દરજ્જો જુદો છે. જ્ઞાન એટલે જાણવું અને વિજ્ઞાન એટલે સંપૂર્ણ અનુભૂતિ. આ ઘડિયાળ છે, એનો આ પટ્ટો છે, એના નંબર છે, અને આ કેસ છે, આ ફલાણું છે, એના બધા જ અવયવો, જે કઈ પાર્ટ્સ છે, એ બધાને આપણે જાણીએ એનું નામ જ્ઞાન છે. આપણે મક્કમ રીતે કહી શકીએ કે આ ઘડિયાળ જ છે, બીજું કાંઈ નથી. હું જાણું છું એ જ્ઞાન છે. પણ ઘડિયાળ જાતે બનાવી એ વિજ્ઞાન છે. માનવી પોતે ઘડિયાળને જાણે એટલું જ નહીં, ઘડિયાળ બનાવી શકે એ વિજ્ઞાન છે. એ જગતને ફાયદાકારક છે. એટલે તુલસીદાસે રામચરિતમાનસમાં રામજીના મુખે બોલાવ્યું કે જ્ઞાની તે મોહી પ્રિય વિજ્ઞાની, જ્ઞાની તે મોહી પ્રિય વિજ્ઞાની. જ્ઞાની કરતા મને વિજ્ઞાની પ્રિય છે. જ્ઞાન કેવળ પોતાનો ઉદ્ધાર કરે, વિજ્ઞાન વિશ્વનો ઉદ્ધાર કરે. જ્યારે ભક્તિ છે એ 14 બ્રહ્માંડનો ઉદ્ધાર કરે છે. એટલા માટે વિજ્ઞાની પછી રામજીએ કીધું કે વિજ્ઞાની કરતા મોહ પ્રિય નિજ દાસા. મારો જે ભક્ત છે, મારો જે સંત છે, સમગ્ર બ્રહ્માંડનું કલ્યાણ કરે છે. આ તફાવત છે કે જ્ઞાન કરતા વિજ્ઞાનની શ્રેષ્ઠતા બતાવી છે. માટે વાલ્મીકી અને હનુમાનજીની એ વિજ્ઞાન સ્વરૂપ છે. ઉદ્ભવ સ્થિતિ સંહાર કારિણી કલેશહારિણી. સંસારને ઉત્પન્ન કરનાર, પાલન કરનાર અને લય કરનાર, કલેશનો નાશ કરનાર, સર્વનો શ્રેય કરનાર આદ્યશક્તિ જગદંબા જાનકીની સ્તુતિ કરી, પરમાત્માની સ્તુતિ કરી અને મહાત્માજી નો જે મૂળ આશય છે, જે એણે બાલકાંડમાં જ કહી દીધું છે કે હું આ ગ્રંથની રચના શું કામ કરું છું. તુલસીદાસજીને ઘણાએ પૂછેલું કે સેંકડો ઋષિ મુનિઓએ રામાયણો લખ્યા છે, હવે તમારે એમાં ઉમેરો કરવાની શું જરૂર છે? એમાં એક ઉમેરવાની શું જરૂર છે? આટલી બધી રામાયણ તો છે. જે છે એ વાંચે ને તોય ઘણું. જે છે એ વાંચો ને, હવે નવું લખવાની શું જરૂર છે? અને વાતે સાચી છે. એક બે નહીં, સેંકડો લખાયેલા. હનુમાનજી જે વ્યક્તિએ પણ રામાયણ લખ્યું. હનુમાનજીએ રામાયણ લખેલું છે, પણ પત્ર ઉપર નહોતું લખ્યું. એની પાસે કલમ નહોતી ને કાગળ નહોતો. ધર્મગ્રંથોમાં એનું વર્ણન મળ્યું છે કે હનુમાનજીએ પર્વતના પથ્થરમાં નખથી રામાયણ લખ્યું છે. નખથી ખોદીને રામાયણ લખ્યું છે.
અને સમય જતાં કોઈ મહાપુરુષોએ પથ્થરની ચટ્ટાનોમાં લખાયેલું રામાયણ ગ્રંથાકારે લખ્યું છે. હનુમાન નાટક અનેક પ્રમાણો મળે છે. એટલે હનુમાનજીએ લખ્યું હોય, વશિષ્ઠજીએ લખ્યું હોય, વાલ્મીકી જેવા પુરુષોએ લખ્યું હોય, ખુદ શિવજી મહારાજ રામાયણની રચના કરે એટલે તુલસીદાસજીને કોઈએ કે હવે તમારે રામાયણ લખવાની રચના કરવાની શી જરૂર છે? આ છે એ બસ છે, નવું ઉમેરવાની શી જરૂર છે? વાતે સાચી છે. આટલા બધા રામાયણ લખીને એમાં એક નવું ઉમેરવાની શી જરૂર છે? પણ તુલસીદાસજીએ બહુ સરસ જવાબ આપ્યો કે ભાઈ, એટલા માટે હું રામાયણ લખું છું કે મારે કંઈ ઉમેરવું નથી, કોઈને કાંઈ ઉપદેશ નથી આપવો. હું તો એટલા માટે લખું છું કે સ્વાંત સુખાય તુલસી રઘુનાથ ગાથા ભાષા નિબંધમતી મંચુલ માતનોતી. હું જે રામાયણ લખું છું, તુલસીદાસજી કે એમાં પુરાણ, શાસ્ત્ર, વેદ એ બધાયની સંમતિ વાળો ગ્રંથ છે. એના કરતા થોડુંક અંદર જે મને લાગ્યું છે તે મારા અંતરમાંથી જે નીકળ્યું છે એવું પણ મેં અંદર જ લખ્યું છે. જે પોતાનો નિજ મત છે અને એ બધાયની પાછળનો હેતુ કેવળ સ્વાંત સુખાય છે, મારા અંતઃકરણને સુખ મળે એટલા માટે જગતને લખ્યું. જગતને ઉપદેશ માટે નથી લખ્યું, દુનિયાને બોધ આપવા માટે નહીં, આપણા અંતઃકરણના સુખ માટે હું આ ગ્રંથની રચના કરું છું. એવી ચોખવટ કરી. બીજા અર્થમાં કહી તો જે પોતાના અંતઃકરણને બોધ આપી શકે છે એ જ બીજાને બોધ આપવા માટે લાયક બને છે. આપણું અંતર સંતાપથી ભર્યું હોય ને તો બીજાને શું બોધ આપી શકે? મેં એમ સાંભળ્યું છે કે કોઈ કાનનો એક સ્પેશિયાલિસ્ટ હતો, ડોક્ટર, કાનના તમામ દર્દની સારવાર કરતો, પણ એના દવાખાનામાં કોઈ જાય તો મોટા અક્ષરે લખેલું હતું, જે દર્દી આવે એને જોરથી બોલવાનું. કારણ કે ડોક્ટરને બહુ સંભળાતું નથી. હવે સ્પેશિયાલિસ્ટ હતો કાનનો, પણ પોતે જ બરાબર સાંભળી નહોતો શકતો, પોતાને સંભળાતું નહોતું. આવી કરુણા હતી. એટલે મોટા અક્ષરથી બોર્ડ માર્યું હતું કે દર્દીએ જોરથી બોલવાનું, કારણ કે ડોક્ટર સાહેબ સાંભળતા નથી, બરાબર નથી સાંભળતા. એટલે મોટે ભાગે આવું થયું છે. દર્દીઓને દવા આપનારો પોતે જ દર્દી છે, બીજાને ઉપદેશ આપનારો, બોલનારો ખુદ પોતે જ દર્દી છે. એ શું દવા કરશે? મારો કહેવાનો આશય એ છે કે બધાય બીમાર છે જ્યાં સુધી મારા અને તમારામાં એક તુલસીનો જન્મ ન થાય, એક કબીરનો જન્મ ન થાય, એક નાનકનો જન્મ ન થાય, એક મીરાનો જન્મ ન થાય, એક સબરીનો જન્મ ન થાય, ત્યાં સુધી આપણે બધા બીમાર છીએ. માણસને જો રજા લેવી હોય અને સરકાર રજા ન આપે, કોઈ ઓફિસમાંથી, કોઈ ડિપાર્ટમેન્ટમાંથી, તો પછી સિક લીવ મૂકે, સિક સર્ટિફિકેટ મૂકે કે હું બીમાર છું. ડોક્ટર એને પ્રમાણપત્ર આપે કે આ ભાઈને તબિયત સારી નથી, અનફિટ છે, હમણાં ઓફિસમાં આવવા માટે, એટલે કે એને રજા મળી જાય. શું આપણને એમ નથી લાગતું કે આપણે સવારે રોજ પૂજા કરી છીએ, પૂજા કરીને ભગવાનની આગળ સિક સર્ટિફિકેટ મૂકવું જોઈએ કે હજી હું બીમાર છું,
હજી હું બીમાર છું જ્યાં સુધી જીવનમાં એક સબરીનો જન્મ ન થયો હોય ત્યાં સુધી જ રોજ એક શીખ લેવું, એક શીખ સર્ટિફિકેટ મૂકો કે ભગવાન હું બીમાર છું. સવારના ચાલુ જ રાખો. हम लोग बीमार ही तो है, दर्दी ही है और दूसरों को इलाज की बात करते हैं. અને વાતો કરે છે એનું કારણ પણ એ જ છે કે દર્દી હોય ને એને દવાનું બહુ ધ્યાન હોય. જે દર્દી જ છે એને દવાનો બહુ ખ્યાલ હોય. આ કર્યું હોય, કેટલી દવાઓ કરી હોય. સૌરાષ્ટ્રમાં તો એમ કહેવાય છે, એક ભાઈને આંખમાં ફૂલું પડ્યું. ફૂલું શબ્દ ખ્યાલ આવે છે? આંખમાં સહેજ સફેદ ફૂલું પડે છે. એને કેટલાયને પૂછ્યું, કોઈ કહે સાઈ આંજો, કોઈ કહે તમે આવા ટીપા પાડો, કોઈ કહે ફલાણા પાંદડાનો રસ નાખો. જેટલાએ કીધું એટલા બધાની દવા કરી. મહિનામાં એવું થયું કે આંખ વહી ગઈ અને ફૂલું રહી ગયું. જે કાઢવું તો એ રહી ગયું અને જે રાખવાનું હતું એ જતું રહ્યું. તો આંખ ગઈ ને ફૂલું રહ્યું. મારી ને તમારી આ દશા છે. દર્દી છે ને એટલે અનેક દવાઓનો ઇસ્તેમાલ કરે છે. નહીંતર સૌથી મોટી દવા તો એક જ હતી, જાસુ નામ ભવ ભેષજ હરણ ઘોર ત્રયસુ. સંસારના તમામ દર્દોથી મુક્તિ આપે છે જેનું નામ બસ એ નથી પકડાતું. અને બીજી દવાઓ માટે આપણે દોડાદોડી કરી છે. કળિયુગમાં જે ઔષધિ બતાવી હોય એ ઔષધિ પકડી નથી લેતા. એ પકડી લેવી બસ. ખુલ્લું દર્દ છે અને સીધી ઔષધિ છે પણ એ નથી પકડાતી. બીજું બધું પકડાય છે. મને ખરેખર એક માણસે પૂછેલું, ખરેખર એટલે જવાબ આપું છું. મને એક યુવાને એમ પૂછ્યું કે તમે એમ કહો છો કેવળ ભગવાનનું નામ જ કાફી છે, તો પછી તમે શું કામ ભાષણ આપો છો? ભાષણ શું કામ કરો છો? એને મને જ પકડ્યો કે આ બધી ભાષણ કરવાની શું જરૂર છે? રામ રામ જ બસ છે. ઉદ્ધાર કરવા માટે રામ નામ જ કાફી છે. તો પછી કથાઓ કેવી અને બધાને બેસાડી રાખવા અને દાખલા દૃષ્ટાંતો આપવા અને સમજાવવું અને સિદ્ધાંતની વાતો કરવી એ બધું શું કામ? શું તમાશો છે આ બધો? આ બનેલી ઘટના છે. કોઈએ પૂછેલું હશે પહેલા અને સંતોએ જવાબ આપ્યો હશે એ મને ખ્યાલ. મેં એને જવાબ આપ્યો. મેં કીધું ભાઈ, લડાઈ કરવી હોય ને તો તોપ જોઈ, બંદૂક જોઈ, મશીન ગન જોઈ, દારૂગોળો જોઈ, લડાઈ માટે બધું જોઈ, પણ આત્મહત્યા કરવી હોય તો એક ગોળી જ કાફી છે. આ તો લડાઈ છે. આ લડાઈ માટે તો બધું જોઈ. શાસ્ત્રો અને બધું જોઈ. કારણ કે એ તો યુદ્ધ હે ના. જ્યારે આત્મકલ્યાણ કરવું હોય ત્યારે રામ નામની એક જ ગોળી કાફી છે. જ્યારે સમાજમાં એક સંઘર્ષ જગાડવો હોય, જ્યારે સમાજમાં
સંસ્કૃતિની જાગૃતિ લાવી હોય તો વક્તાઓએ પણ સંઘર્ષ કરવો પડે છે અને હાથમાં હથિયારો લેવા પડશે. આ તો સંઘર્ષ છે. એમાંથી કહેવાનું મૂળ એ છે કે અંતે તો આ એક ગોળી કાફી છે, રામ નામ નહીં. જાસુ નામ ભવ ભેસ હરણ ઘોર ત્રયસૂલ સો કૃપાલુ મોહિતો હિ પર રામ રહો અનુકૂલ સિયાવર રામચંદ્ર કી જય.